નમસ્કાર. આપણને સૌને ખ્યાલ છે કે અત્યારે ગુજરાત વિધાનસભાના બજેટનું સત્ર ચાલી રહ્યું છે અને એ દરમિયાન અનેકવિધ કાર્યોને મંજૂર કરવામાં આવી રહ્યા છે. મને આપ સર્વેને જણાવતા ખૂબ આનંદ થાય છે કે આપણને સૌને ખ્યાલ છે કે ગુજરાતમાં જ્યારથી ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી ત્યારથી અનુસૂચિત જાતિ સમાજના દીકરા અને દીકરીઓ સારામાં સારું શિક્ષણ મેળવી શકે, એમને સારી વ્યવસ્થા મળી શકે એ માટે અનેકવિધ કાર્યો થતા આવે છે, થઈ રહ્યા છે અને એ માટેની અનેક યોજનાઓ પણ કાર્યરત છે. આપણને સૌને ધ્યાનમાં છે કે ગત ટર્મમાં મારી 2018માં જ્યારે શેણાઈ ખાતે, ગાંધીધામ તાલુકાના શેણાઈ ખાતે અનુસૂચિત જાતિ કુમાર છાત્રાલય મંજૂર કરવામાં આવી હતી અને 2022માં એ કામ પૂર્ણ કરી અને એને ખૂબ ધામધૂમથી શરૂ કરવામાં આવી. અને મારી એક રજૂઆત હતી કે આ વિસ્તારમાં ગાંધીધામ કોર્પોરેશનમાં નજીકમાં શેણાઈ ખાતે એક કન્યા છાત્રાલય પણ મંજૂર કરવામાં આવે. મને આપ સર્વેને કહેતા આનંદ થાય છે કે આજે આ બજેટ સત્ર દરમિયાન એ આદિપુર શેણાઈ ખાતે અનુસૂચિત જાતિની કન્યા છાત્રાલય મંજૂર કરવામાં આવી છે. ફક્ત એટલું જ નહીં, એની સાથે સાથે કચ્છ માટે તમામ અનુસૂચિત જાતિના બાળકો માટે આપણા ભુજ મધ્યે આદર્શ નિવાસી કન્યા છાત્રાલય મંજૂર કરવામાં આવી છે અને એની સાથે મુન્દ્રા ખાતે આદર્શ નિવાસી કુમાર છાત્રાલય પર કુમાર શાળા પણ મંજૂર કરવામાં આવી છે. એક પછી એક કાર્યો આપણે જોઈ શકીએ કે જે રીતે રાજ્ય સરકાર દરેક સામાજિક દ્રષ્ટિથી સમાજને ઉપયોગી અનુસૂચિત જાતિના દીકરા દીકરીઓ ભણી શકે એ દિશામાં મંજૂર કરવામાં આવી રહ્યા છે. હું આ તબક્કે રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીનો, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજીનો, નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈજીનો, કેબિનેટ મંત્રી શ્રી સામાજિક ન્યાય અધિકારિતા ડૉક્ટર પ્રદ્યુમન વાજાજી અને સામાજિક ન્યાય અધિકારિતાના રાજ્ય કક્ષાના મંત્રી ડૉક્ટર બેન શ્રી મનીષાબેન વકીલજીનો હું ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. જય હિન્દ, જય ભારત.